મિત્રો આજે હું તમને એવી શક્તિના દર્શન કરાવીશ જેનું નામ લેતા જ અધૂરા વહાણ કાંઠે પહોંચી જાય છે અને એ દેવી જે ખારા સમુદ્ર વચ્ચે મીઠી મરજીવા બની બેઠી છે અને લોકો જેને વહાણવટી કહે છે ને, પણ એ ભક્તો માટે તો એમની જીવાદોરી છે માં સિકોતર. અનેક મંદિરો જોયા હશે પણ સિકોતર માનો મહિમા કંઈક અલગ જ છે. શું તમે જાણો છો? સિકોતર માં એટલે માત્ર દરિયાની દેવી નથી, પણ સંકટ સમયે સૂરજ ઉગાડનારી શક્તિ અને ખારસમાં અને મીઠાશમાં જેમ દરિયો ખારો હોય પણ એમાં મોતી પાકે છે, એમ જીવનમાં ગમે તેટલા કડવા કે મુસીબત હોય, જો સિકોતર માની એક નજર પડી જાય તો સાહેબ તો તમારા જીવનમાં મોતી જેવી ખુશીઓ પાકે છે. ભરતી અને ઓઠ માણસના જીવનમાં જ્યારે ઓઠ આવે તઈ નિષ્ફળતા આવે ત્યારે દુનિયા સાથ છોડી દે, અને પણ સિકોતરમાં એ ભરતી છે જે ગમે તેવા વહાણ ડૂબતા હોય તો કિનારે લાવે છે, અણધાર્યા સહાય કરે છે, અને કે જ્યાં નાવિક પાસે હોકાયંત્ર નથી હોતું, આકાશમાં ઝબૂકતી વીજળી અને મોજાની લહેર બની જાય અને માં રસ્તો બતાવી. આજે પણ જ્યારે તમારા જીવનમાં રસ્તા બંધ થઈ જાય ત્યારે એકવાર સિકોતરમાં બોલજો અને રસ્તો આપોઆપ ખુલી જશે. જય સિકોતરમાં. અને સિકોતરમાં જગતજનની, હે જગતજનની પાલન કરનારી, જેનું કોઈ નથી એનું તું છે, અને તારા ચરણોમાં આખું જગત ઝૂકે છે. તારી કૃપાથી રંગ પણ રાજા બની જાય. માં હે આ વિડીયો જોઈ રહ્યા છીએ અને તારા દર્શન કરી રહ્યા છીએ, એમના જીવનમાં નૈયા પાર ઉતારજે. તારા આશીર્વાદ હંમેશા ભક્તો પર વરસતા રહે. મિત્રો, આ તો સિકોતર માની શ્રદ્ધાનો વિષય છે. એમને માનવા માટે તો કોઈ મોટો શાસ્ત્રની જરૂર નથી, બસ અંતરની એક સાથ જરૂર છે. જો તમને પણ માં સિકોતરના અતૂટ વિશ્વાસ હોય અતૂટ વિશ્વાસ હોય તો કોમેન્ટમાં જય સિકોતરમાં લખજો અને આ વિડીયોને શેર કરજો. માનો મહિમા ખૂણે ખૂણે પહોંચાડજો. જય સિકોતરમાં. જય સિકોતરમાં. જય સિકોતરમાં. જય સિકોતરમાં. જય મિત્રો, દર્શન કરી લીધા પછી આપણે આવી ગયા એક એવી જગ્યાએ જ્યાં કુદરત અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ છે. એક તરફ ઘૂઘવાતો કરતો દરિયો અને બીજી તરફ આકાશમાં ઉંબાતી પવનચક્કીઓ. પવન એટલો વેગથી છે કે જાણે કાનમાં કહી રહ્યો છે કે જીવનમાં ગમે તેટલા તોફાન હોય આવે, બસ ચાલતા રહો, એનું નામે જ જિંદગી. દરિયાની મોજ જોઈને એક વાત યાદ આવે છે કે આ મોજા કિનારે આવીને અથડાય છે, પાછા જાય છે, પણ હાર નથી માનતા, ફરી પાછા પૂરા જોશમાં આવે છે. માણસનું જીવન પણ આવું જ છે હોવું જોઈએ. ગમે તેટલી વાર પછડાઈએ પણ ઊભા થઈને પાછા લડવાની હિંમત હોવી જોઈએ. આ ખારા સમુદ્રમાં એક અલગ જ મીઠાશ હોય છે, કારણ કે અહીંયા આવીને મનને જે શાંતિ મળે છે એ સાહેબ એ તો 5 સ્ટાર હોટલમાં પણ નહીં મળે. તમે આ પવનચક્કી જુઓ અને પવન ગમે તેટલો જોરદાર હોય પણ આ પવનચક્કી એની સામે લડતી રહે છે, પણ એ પવનનો ઉપયોગ કરીને દુનિયાને અંજવાળું આપે છે. આપણા જીવનમાં પણ જ્યારે મુસીબત પવન ફૂંકાય ત્યારે એની સામે રડવાનો બદલે મુસીબતનો ઉપયોગ કરીને કંઈક નવું સર્જન કરવું જોઈએ. તમે આ વિડીયોમાં આ તો દરિયો છે સાહેબ, અહીંયા પથ્થર પણ ડૂબી જાય તો પણ લાકડું તરી જાય છે, કારણ કે એણે હળવાશ પકડી રાખી છે. જીવનમાં પણ જો તરવું હોય તો થોડા હળવાશ બનો. અને આ પવનચક્કી માટે તો આ ફેરો શીખવે છે કે સમય અને ચક્ર ગમે તેટલા ધીમે લાગે પણ જો તમે ફરતા રહેશો, મહેનત કરતા રહેશો તો એક દિવસ જિંદગીમાં પણ રોશની જરૂર આવશે. જય સિકોતરમાં. જય સિકોતરમાં.